ફરીથી ભ્રમણ કરતાં કરતાં એક જગ્યાએ પહોંચ્યો. નામ સાંભળતા જ અચરજ પામ્યો. બાપાનો ડુંગરો. કે આ બાપાનો ડુંગરો? આ શું હશે? આ કઈ જગ્યા હશે? કુતૂહલવશ હું એ જગ્યા તરફ આકર્ષાણો. આ જગ્યા છે ખાંભા અને ખડાધર ગામથી. ખડાધરથી માની લો ને તો 5 કિલોમીટરના અંતરે જંગલવાળા રસ્તે, ખાંભા એટલે ગીર જંગલ કહેવાય, એમાં ડુંગરાઓની વચ્ચે એ બાપાનો ડુંગર આવેલો છે. આખો કાચી કેળીવાળો રસ્તો છે. આવી રીતેનો આખો માહોલ છે. અને એ માહોલમાં એ રોચક, રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ જગ્યા એટલે કે બાપાનો ડુંગરો, એ તરફ આપણે જઈ રહ્યા છીએ. આ જગ્યાની આખી પૂરી માહિતી સાથે પૂરા દર્શન આપણા વિડીયોમાં કરવાના છીએ. જય ગિરનારી મિત્રો, ફરીથી એક નવી જગ્યા, એટલે એવી જગ્યા જે કહેવાય કે ગીર જંગલ, ગીરની મધ્યમાં એક એવા સંત શિરોમણી જેમના ગુરુ સાક્ષાત મહાદેવ છે, એમનો આશ્રમ, એમની જગ્યા જે કહેવાય કે બાપાનો ડુંગર. અત્યારે હાલ છીએ તમે રસ્તામાં જોયું એ પ્રમાણે ખાંભાથી ખડાધર અને ખડાધર તાલુકાનો આ જંગલ વિસ્તારમાં, વીડી વિસ્તારમાં એક ડુંગર ઉપર એક સંતનું સ્થાન છે જે પાંચાળ વિસ્તારમાંથી આવ્યા છે. અને આ જગ્યા ઉપર એમનું સ્થાન સાથે એ સાક્ષાત ભોળાનાથ જેમના ગુરુ છે એવા મહાદેવનું સ્થાન છે. તેના દર્શન કરવાનો છું. સાથે સાથે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ વાતો આ જગ્યાની, એમના જે સીધા જે કહેવાય કે શિષ્ય અને એમના જે સેવકો, એમના જે આખું કુટુંબ જે આખું આ હેન્ડલ કરે છે, એમની પાસેથી ઘણી બધી આ જગ્યાની માહિતી આપણે લેવાના છીએ. તો ચાલો જઈએ, દર્શન કરીએ એ સંત શિરોમણી હકા બાપાના અને સાથે મહાદેવ જેનું નામ છે ઠાંગનાથ મહાદેવના. તો ચાલો જઈએ. આપણે આ રસ્તેથી આવ્યા છીએ. આ રસ્તો તમે આખો જોયો અને હજી આ એક કહેવાય કે 3 ડુંગરની શૃંખલા છે. એમાંનો આ પ્રથમ જે ભાગ કહેવાય, અહીંયા આખું ગૌશાળા છે અને ટૂંક જ સમયમાં અહીંયા અન્ન ક્ષેત્રની પણ વ્યવસ્થા ટૂંકમાં શરૂ કરવામાં આવી છે. અને કુદરતી એવી વસ્તુ છે કે આજના દિવસથી જ સંતોને અહીંયા આ કહેવાય કે પ્રસાદી અને જે અન્ન ક્ષેત્રનો લાભ મળ્યો છે, એવી આજના દિવસથી શરૂઆત થઈ છે. અને ટૂંક સમયમાં અહીંયા મોટું એક સપ્તાહનું આયોજન પણ છે. જે પણ તમને આગળ આખી વિગતવાર હું તમને માહિતી આપીશ. અને ટૂંક સમયમાં જે પણ લોકો ખાંભાની આજુબાજુમાં રહેતા હોય, લોકેશન હું તમને નીચે લખીને મૂકી દઈશ, જેથી તમને આઈડિયા રહે. અને કહેવાય છે કે આ બાપાનો ડુંગર તરીકે ઓળખાય છે. પાંચાળ ભૂમિ. પાંચાળ ભૂમિ એટલે જે આપણે કહીએ કે પાંડવો જે સમયે ગુપ્તવાસમાં રહ્યા હતા, એ ભૂમિને પાંચાળ ભૂમિ કહેવાય છે. ત્યાંના એક સંત શિરોમણી શ્રી હકા બાપુ, જેમણે અહીંયા ઘણું બધું ભજન કર્યું, ઘણું બધું સંતોનું મિલન કરેલું, ઘણું બધું એમની છે. એ સંતની જગ્યા અહીંયા એમણે આસન કરેલું છે, જેના હું તમને દર્શન કરાવવાનું છું. આખું પ્રકૃતિના ખોળામાં આખી જગ્યા આવેલી છે. અહીંયા તમને જે પણ વૃક્ષનું નામ આવડતું હોય, તમને જે પણ ઝાડનું નામ આવડતું હોય, છોડનું નામ આવડતું હોય, એ બધા છોડનું અહીંયા વાવેતર કરવામાં આવેલું છે. ખાંભા વિસ્તાર પહેલાંથી ગીર કેસરી જે કહેવાય કેસર કેરી માટે ઓળખાય છે, તો એવી કેસર કેરીના આંબા પણ અહીં રાખવામાં આવ્યા છે. અને કેસર ઉપરથી જ કહેવાય કે સિંહ, એટલે આ હકા બાપા સાથે સિંહનું પણ એક જોઈન્ટ છે, એ હું પણ તમને આગળ કહીશ. સાથે સાથે આ વિસ્તારમાં તમે ગમે ત્યારે આવો ત્યારે સિંહના પણ દર્શન થાય છે, એવી અલૌકિક જગ્યા છે. સાથે સાથે અહીંયા કઈ રીતે આવડો મોટો આશ્રમ બનાવ્યો, ટૂંક જ સમયમાં બનાવ્યો છે, પણ એના ચમત્કાર, એના પરચા હકા બાપાના અને મહાદેવના એ આપણે આગળ જાણવાના છીએ. ફાઇનલી આપણે એ ડુંગરની ટોચ ઉપર એટલે કે હકા બાપાનું જે છે સ્થાન, એમની પાસે પહોંચી ગયા છીએ. આ નીચે આખી ખૂબ જ સુંદર બેસવાની વ્યવસ્થા કરેલી છે. ત્યારે ઉપર હકા બાપાની ખૂબ જ નયન રમણીય મૂર્તિની સ્થાપના કરેલી છે, પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને વિશાળ એવી ધજા. આ એક કહેવાય કે 3 ડુંગરાઓની શૃંખલા છે, એમાંનો આ વચ્ચેનો ડુંગર છે જ્યાં હકા બાપા બિરાજમાન છે. પ્રથમ આપણે હકા બાપાના દર્શન કરીએ અને છેલ્લી જે ટૂંક જે કહેવાય ત્યાં ભોળાનાથ મહાદેવ, આશુતોષ અને હકા બાપાના ગુરુ એટલે શ્રી ઠાંગનાથ મહાદેવની જલજલા શિવલિંગના દર્શન કરવાના છે. અહીંયા ખૂબ જ સુંદર પગથિયાની વ્યવસ્થા રાખેલી છે. અને આશ્રમમાં ઘણા બધા નાના મોટા નિયમો છે, બૂટ ચપ્પલના છે, માવાના છે, તો એ ખૂબ સુંદર વ્યવસ્થા છે. એની વચ્ચે આપણે હવે
પાંચાળના પીર સંત શિરોમણી શ્રી હકા બાપાના ડુંગર ઉપર હકા બાપાના સ્થાન ઉપર હકા બાપાની મૂર્તિ અને એની જે સ્થાન છે એના સ્થાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. પહેલી વખત જ હું દર્શન કરવા આવેલો છું અને એમાં પહેલી વખત એ હકા બાપાની મૂર્તિ રૂપી દર્શન કરી રહ્યો છું. વાહ, પાંચાળના પીર એવા સંત શિરોમણી શ્રી હકા બાપાની મૂર્તિ રૂપે દર્શન તમે કરી રહ્યા છો. સાથે અહીંયા ચાકડી રાખેલી છે, રામસાગર સાથે દંડ અને ખૂબ જ ચેતન અને જલજલા, આમ કહેવાય કે આપણી સામે જ જોતી હોય ને આપણને આશીર્વાદ આપતી હોય એવી હકા બાપુની મૂર્તિ રૂપી દર્શન તમે કરી રહ્યા છો. ગળામાં રુદ્રાક્ષ, હાથમાં બેરખો, ગળામાં પણ તુલસીની માળા, અહીંયા ચાકડી રાખેલી છે. એવી ખૂબ જ સુંદર મૂર્તિના દર્શન કરી રહ્યા છો. અને હવે એમનો ખૂબ જ એનો રહસ્ય, એની વાતો, એની જે ચમત્કારો, એના તો અત્યારે કહું કે આ જગ્યાના હજી ટૂંક જ સમય થયો છે. કહેવાય કે આ વર્ષ દિવસ જેવું થવા આવશે એટલા સમયમાં આજુબાજુના વિસ્તારથી બાપાની માનતાઓ આ જગ્યામાં આવે છે. બાપા સિંહ અને એમની ઘણી બધી વાતો છે, એમના ઘણી બધી માનતાઓની વાતો છે, ઘણી બધી ચમત્કારની વાતો છે જે આપણે આગળ જાણવાના છીએ. અત્યારે હાલ એ હકા બાપાની મૂર્તિને દર્શન તમે કરી રહ્યા છો, જે ખૂબ જ સુંદર, નયન રમણીય, આમ પ્રકૃતિના ખોળામાં થોડોક પવનને કારણે અવાજ આવતો હશે. આખો અત્યારે ઉપરથી તમને નજારો દેખાડી રહ્યો છું. ખૂબ જ સુંદર નજારો આ જગ્યાથી આવે છે. અને આટલા વિસ્તારમાં આખા ડુંગર ઉપર એટલા બધા ઝાડવાઓ, પ્રકૃતિ અને ઘણું બધું કર્યું છે એ તમે દેખાડવાનો છું. હકા બાપાના ખૂબ જ સુંદર દર્શન કર્યા બાદ આ જગ્યાનું જે કાર્યભાર સંભાળી રહ્યા છે, આ જગ્યાનો જે વિકાસ કર્યો છે એમના શિષ્ય પરમ પૂજ્ય માતુશ્રી સરસ્વતી માતાજી જે આ જગ્યા ઉપર બિરાજમાન છે, એમના દ્વારા અહીંયા ખૂબ જ સુંદર સેવા કાર્ય ચાલુ છે. જેમના પણ તમે જે હકા બાપાના શિષ્ય જે આ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે અને લોકોને આશીર્વાદ પણ આપી રહ્યા છે, એમાં માતાજી સાથે પણ આપણે આગળ વાતો કરશું. પણ એની પહેલાં આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. એની પહેલાં અત્યારે આ જે કક્ષ છે ત્યાં અત્યારે હાલ ભંડાર કક્ષ અથવા તો જે મહેમાનો આવતા હોય એમના માટેની વ્યવસ્થા છે. અહીંયા વિશાળ એવો ટાંકો પાણીની વ્યવસ્થા માટે પણ કરેલો છે. અને અહીંયા ટૂંક સમયમાં રૂમ પણ બનાવી રહ્યા છે. જે વટે માર્ગો અહીંથી નીકળતા હોય, એમને રાતવાસો કરવો હોય અથવા તો રાત્રિ રોકાણ કરવું હોય તેમના માટેની વ્યવસ્થા આખી આ ગીરના જંગલમાં, એટલે કે ખાંભા પાસેની આ જંગલમાં કરવામાં આવેલું છે. સામે અન્નક્ષેત્ર પણ છે અને ગૌશાળા પણ છે, જે પણ તમને બતાવીશ અને જેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. પણ હવે આપણે જઈએ પરમ પૂજ્ય સંત શિરોમણી હકા બાપાના ગુરુ સાક્ષાત ભોળાનાથ શિવ શંકર મહાદેવ જેમના ગુરુ હોય એ શિષ્ય કેવા હોય. અત્યારે એ ઠાંગનાથ મહાદેવના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પક્ષીઓ માટેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે, જનાવરો માટેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. અને અત્યારે તમે ઠાંગનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. વાહ, આ જે શિવલિંગ છે એ કહેવાય કે 5.5 મણ એટલે કે 110-15 કિલોનું આ શિવલિંગ છે. અને મારા એક હાથ એટલે કે હાથની લંબાઈ જેટલું આ શિવલિંગ છે. થાળા સાથે 400 ઉપર કિલોનું આ શિવલિંગના દર્શન તમે કરી રહ્યા છો. નર્મદેશ્વર શિવલિંગ છે, ઓમકારેશ્વરથી લાવવામાં આવ્યું છે. અને કઈ રીતે લાવ્યું એની પણ આખી એક સ્ટોરી છે. એ નંદીજી કાચબાજી બિરાજમાન છે, કાર્તિકેયજીની પણ મૂર્તિ છે, સાથે મા પાર્વતીજીની મૂર્તિ છે અને ગંગા માતાજી જાય એવા મહાદેવના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. આ છેલ્લી ટૂંક છે, કહેવાય કે આવા શિવ ટૂંક તરીકે વચ્ચેની ટૂંક જે અહીંયા હકા બાબા બિરાજમાન છે એ વિષ્ણુ ટૂંક, અને જે પ્રથમ જે છે એ બ્રહ્મા ટૂંક, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ રીતે આ 3 ટૂંકના નામ પાડવામાં આવ્યા છે. માતાજી દ્વારા આપણને ખબર પડી. અહીંયા આખું પ્રકૃતિના ખોળામાં આમ કહેવાય કે તમે અહીંયા આવો એટલે એક અનેરી શાંતિનો અહેસાસ થાય, એક અલૌકિક શાંતિનો અહેસાસ થાય. અને પ્રકૃતિનો ખજાનો ખાંભા વિસ્તાર જે ગીર વિસ્તારમાં આપેલો છે એનો તો આખી વાત જ અલગ છે. એમાં આવા સંત શિરોમણીના એ બેસણા થાય એટલે આખી જગ્યા આખી અલૌકિક જ થઈ જાય. એને હું શબ્દમાં વર્ણન ના કરી શકું એવી આ જગ્યા થઈ જાય છે. હવે આપણે જે આ જગ્યામાં જે માતાજીના દર્શન કરાવ્યા, એમના પુત્ર જે છે હિમાચલભાઈ, એમની સાથે
ઘણો બધો સત્સંગ કરવાના છીએ, એમની પાસેથી ઘણી બધી માહિતી લેવાના છીએ કે આ જગ્યા કઈ રીતે ટૂંકમાં હકા બાપા કઈ રીતે અહીંયા આવ્યા, બિરાજમાન થયા, અથવા તો મહાદેવ વિશેની જે બધી વાતો છે એ આપણે આગળ જાણવાના છીએ. તો ચાલો જઈએ એમની પાસે અને હવે એમની પાસેથી આખી માહિતી લઈએ. અત્યારે હાલ આપણી સાથે આ જગ્યાના જે કહેવાય કે સેવાભાવથી કાર્યરત છે અને માતાજીના પુત્ર શ્રી હિમાચલભાઈ આપણી સાથે જોડાયેલા છે. એમની પાસેથી આપણે ઘણો બધો આ જગ્યાનો રોચક ઇતિહાસ સાથે ઘણી બધી નાની મોટી વાતો આપણે જાણવાના છીએ. તો કેમ છો હિમાચલભાઈ? મજામાં? મજામાં. હવે થોડુંક અમને પહેલા તો હકા બાપા વિશે જણાવો કે હકા બાપા ક્યાંથી આવ્યા અને તમને કેવી રીતે પ્રેરણા કરીને અહીંયા સુધી પહોંચ્યા, એના વિશેની આખી માહિતી આપો અમને. સદગુરુ દેવ કી જય. હકા બાપા એ પાંચાળના પીર કહેવાય, પાંચાળના સંત. અને પાંચાળ પ્રદેશ એટલે ચોટીલા આસપાસનો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ પાંચાળ પ્રદેશ તરીકે પ્રખ્યાત છે, જાણીતો છે. હકા બાપા જે છે એનો જન્મ 200 વર્ષ પહેલા થઈ ગયો અને એ પાંચાળની ભૂમિમાં. એટલે જો ગુરુ ગેબીનાથની પરંપરા આવી, ગિરનારમાંથી ગેબીનાથ અદ્રશ્ય થયા અને પાંચાળની અંદર થાનગઢની અંદર આવી અને મેપા ભગતને દર્શન આપ્યા અને પછી જે કાઠી પરંપરા મેપા ભગતના રતા બાપુના ગોરખા, જાદરા બાપુના ગોરખા ભગત અને ત્યાંથી પાડિયાદ અને સતધા સુધીની જે કાઠી પરંપરા પીરાણાની ચાલી, એ વખતના સમર્થ સંત એટલે હકા બાપા. તો હકા બાપા એ મહેતા એટલે આમ તો વણિક ભગત હતા અને વાણિક માટે એમ કહેવાય કે ભક્તિ ચડે ને ચડે તો ઉદ્ધાર થઈ જાય. તો બાપાને એ વખતે એવો સત્સંગ અને એવો મહાદેવની ભક્તિ લાગી ગઈ કે નાની ઉંમરમાં એટલે 18 થી 20 વર્ષની ઉંમરની અંદર હકા બાપાને ખુદ મહાદેવ ઠાંગનાથ મહાદેવ પ્રસન્ન થયા અને ગુરુકંઠી ઠાંગનાથ મહાદેવે હકા બાપાને બાંધી. તો એ પાંચાળનું પીરાણું, પાંચાળના સંત શિરોમણી સમર્થ હકા બાપા. મૂળ ઝીંઝુડા ગામ, જે બાપાનો જન્મ તો મોરબી જિલ્લાની અંદર એક નાના ગામમાં થયેલો, પણ પછી પોતાના બેનને અને ત્યાં એ ઝીંઝુડા ગામની અંદર એનો વસવાટ, કર્મભૂમિ ઝીંઝુડામાં, અને ત્યાં એક નાની દુકાન હકા બાપાની હાટડી તરીકે અત્યારે પણ છે, ત્યાં બાપાનું સમાધિ સ્થાન પણ છે, બાપાએ જીવત સમાધિ લીધેલી, એ ત્યાં એ સ્થાયી થયા. અને પછી એ સત્સંગનો એને મહિમા અને સંતમાંથી એ ઈશ્વરનું એક સ્વરૂપ બની ગયા અને અનેકના કલ્યાણ કર્યા એ હકા બાપા. એટલે પાંચાળના પીર, સંત શિરોમણી અને ઝીંઝુડા જેનું મૂળ એ અહીંયા હકા બાપાનું આ મંદિર છે. એક વખતે ખાલી અને ખાલી 5 વીઘા જમીન ખાતેદાર થવા માટે જયારે અમે જોઈ રહ્યા હતા અને બાપાનો જે ગર્ભિત આદેશ થયો અને એનું અહીંયા પ્રાગટ્ય બન્યું છે. મોટા ભાગે આપણે જોયું હોય તો પાંચાળના જે સંતો છે એ પરંપરા સૌરાષ્ટ્ર સુધી આવી છે, જે હમણાં આપણે વાત કરી, ગુરુ ગેબીનાથ થી શરૂ થઈ અને પાડિયાદ શામણ ભગત થી લઈ અને સૌરાષ્ટ્રમાં આવેલી છે. તો કદાચ આ જગ્યા સાથે બાપાની પણ એક કૃપા અથવા તો જેને ઘણી વાર આપણે અંગ્રેજીમાં કંઈક કનેક્શન કહેતા હોઈએ એવું કંઈક હશે કે જેના કારણે બાપાનો ગર્ભિત આદેશ થયો અને અહીંયા પ્રગટ થયા. અને ભલે આ જગ્યા અમારી, પણ આપણું તો શું છે, આપણે નિમિત્ત છીએ. તો હકા બાપાના નામ ઉપરથી આ જગ્યાનું, આ ડુંગરાનું નામ બાપાનો ડુંગરો પાડ્યું છે અને હકા બાપાનો ડુંગરો એ બાપાના ડુંગરા તરીકે આખા વિસ્તારની અંદર પ્રસિદ્ધ થઈ ગયો છે. ખૂબ જ નાના સમયમાં બાપાની પણ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ જાગૃત થયા છે, પીરાણું પ્રગટ્યું છે, એટલે અનેકને પરચા પૂરે છે. અને સાથે સાથે એમના ગુરુ ઠાંગનાથ મહાદેવ, જે ઠાંગ પ્રદેશ કહેવાય, એના મહાદેવ એટલે ઠાંગનાથ મહાદેવ, એમના ગુરુ, એમની પણ સાથે સાથે સ્થાપના થઈ છે અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખી છે. ઠાંગનાથ એટલે થોડુંક ઠાંગનાથ વિશે અમને જણાવો કે ઠાંગનાથ કઈ રીતે કહેવાના? જો આપણે ઇતિહાસમાં જઈએ અને એમાં ઝીંઝુડાના આજુબાજુના વિસ્તાર, જેને આપણે પાંચાળ પ્રદેશ કહીએ છીએ, ત્યાં ઠાંગનાથ મહાદેવનું વર્ષો જૂનું મંદિર છે. એટલે કદાચ સદીઓ જૂનું મંદિર છે અને એની પથ્થર ઉપર લખેલી કવિતાઓ છે. હવે એ પ્રદેશમાં એ વખતે ઉપજ એટલી હતી નહીં, હજુ પણ એ પ્રદેશ ઘણો બધો સૂકો છે, તો એને એ ઠાંગો પ્રદેશ કહેવાતો કે જ્યાં એટલી ઉપજ નથી. એના નાથે ઠાંગનાથ મહાદેવ, તો એ ઉપરથી ઠાંગનાથ મહાદેવનું નામ પડ્યું. અને કારણ કે ગુરુ એને ગુરુ કંઠી જ મહાદેવે બાંધેલી, એટલે ગુરુ શિષ્ય મેં કહ્યું પરંપરા જાળવી રાખીને ઠાંગનાથ મહાદેવની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા આ જગ્યાએ કરેલી. અને બીજું, તમે આ તો આપણે આધ્યાત્મિક વાત કરી, તમે પ્રકૃતિ લક્ષી પણ આ જગ્યામાં ઘણું બધું કાર્ય કરી રહ્યા છો, તો એના વિશે પણ થોડુંક અમને જણાવો. તો ખરેખર આપણે કહીએ ને તો આપણું મનુષ્ય દેહ 5 તત્વોનો બનેલો છે અને આપણે પ્રકૃતિ સાથે સીધા જોડાયેલા છીએ. તો અધ્યાત્મ જે છે, આપણી ઉપર આપણે એને ધર્મ કહેતા હોઈએ, શ્રદ્ધા કહેતા હોય, વિશ્વાસ કહેતા હોય, બધી જ વસ્તુની સાથે આ પંચભૂતનો દેહ એ પ્રકૃતિને સમર્પિત પણ ખરા. તો આ જગ્યાએ બાપાએ બેસવાની ઈચ્છા, પ્રગટ થવાની ઈચ્છા જાહેર કરી, એ પ્રગટ થયા. સાથે સાથે આ ગીર વિસ્તાર છે અને આ ખાંભા ગીર પ્રદેશ કહેવાય. તો આ ગીર પ્રદેશ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. અહીંયા તો સાવજડાના હેંજળ પીવે
એ કહેવાય, અને નમણા નરને નાર. તો આ જે સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ અને સાથે સાથે પર્યાવરણ સાથે જોડાયેલી, એટલે જ આ જગ્યામાં અનેક એવા જે આખું ડુંગરો બાપાનો કહેવાય, એમાં 1500-2000 આંબાના વૃક્ષો છે, અને એ સિવાય જંગલી ઝાડવાઓ અને ફળના એવા વૃક્ષો, જે નામ હોય એ વૃક્ષ અહીંયા મળશે. કારણ કે ફક્ત ને ફક્ત મંદિર નહીં, જે સંતો છે એની પરંપરા હતી કે એ ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, તો ટુકડો બધાને, માણસ માટે અન્ન ક્ષેત્ર અને પશુ માટે દાન. તો હકા બાપા જે છે એમના ચમત્કાર એવા અનેક છે કે જેમાં રાજરોગ એ વખતે કહેવાતો, એ રોગ થયેલો હોય અને બાપાએ કહ્યું કે આના જે જીવડા છે ને તો કબૂતર અમારા ચણી જશે, અને એના કારણે બાપાને હજુ જુવાર નખાય છે. તો અહીંયા અત્યારે કબૂતર અને જુવાર પણ નખાય છે. અને આ વૃક્ષો જયારે મોટા થશે ત્યારે તમામ પ્રકારના વૃક્ષો છે, એટલે જેટલા પક્ષીઓ છે એની પોતાની પ્રકૃતિ છે. કોઈને જાંબુડાનો વૃક્ષ પસંદ હોય, કોઈને આંબો પસંદ હોય, કોઈને લીમડો જોઈએ, કોઈને વડ જોઈએ. તો જેટલા પણ અહીંના જંગલના પશુ પક્ષીઓ છે એ સચવાઈ રહે એ માટે વૃક્ષો કર્યા છે કે પક્ષીઓ સચવાય, અને અહીંયા આજુબાજુના ભાગમાં પાણી પણ બહાર રાખેલું છે. એટલે જંગલી પ્રાણીઓ, સિંહ થી લઈ જેને આપણે હરણ કહેતા હોય, રોજડા કહેતા હોય, બધાની પણ તરસ છીપાય અને બધાને અહીંયા સંતોષ મળી રહે કોઈના કોઈ સ્વરૂપે, એટલા માટે આખી વસ્તુ કરેલી છે. બીજું કે પ્રકૃતિને બચાવવી અત્યારના તબક્કે ખૂબ અગત્યની વસ્તુ થઈ ગઈ છે. મનુષ્ય જે છે પર્યાવરણથી દૂર થતો જાય છે, પછી એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ હોય કે રસાયણનો ઉપયોગ હોય, એટલે આ જમીનની અંદરની કોઈ પણ વસ્તુ, એટલે ભવિષ્યમાં 5 વર્ષે આંબાની કેરીઓ આવશે એ પણ પ્રાકૃતિક ઓર્ગેનિક કેરીઓ હશે કે જેમાં કોઈ પણ પ્રકારની દવાની છટાણી હોય, અને આ જમીનમાં કોઈ પણ જગ્યાએ દવાનો ઉપયોગ કરવાની મનાય છે. ઘાસમાં પણ ઘાસની દવા નહીં નાખવાની, એના કરતા એ કપાવી નાખવાનું, વાડવાનું, જેથી લોકોને રોજીરોટી પણ મળે અને જે જમીન છે એ સ્વચ્છ રહે, ચોખ્ખી રહે. એટલા માટે આ પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપીએ છીએ. જે નાના બાળકો આવે ને પ્રકૃતિની જાળવણી શું કામ કરવી એ પણ કહેવાય. અહીંયા કદાચ નીચે આપ જોશો કે જૂનવાણી ગાડા રાખેલા છે, પેલા અનાજની ને તેલની કોઠીઓ ભરતી, એ બધી વસ્તુઓ રાખેલ છે, જેથી સંસ્કૃતિનો પરિચય પણ નાના બાળકોને થાય કે આપણે શું હતા, ભારત દેશ શું હતો અને સંતોની પરંપરા શું હતી, ને અત્યારે ભવિષ્યની જરૂરિયાત તરીકે પર્યાવરણ શું છે એમને ખ્યાલ આવે, એટલા માટે આ એક પ્રયત્ન કર્યો છે. અને સાથે અન્ન ક્ષેત્ર વિશે પણ થોડીક માહિતી આપો. ટૂંક સમયમાં તમે અન્ન ક્ષેત્ર પણ ચાલુ કરવાના છો, અને સપ્તાહનું જે કંઈક આયોજન છે એના વિશે પણ લોકોને માહિતી આપો. સૌરાષ્ટ્રના સંતો એ તો રોટલો આપવામાં માને જ છે. હકા બાપાની પણ તરણેતરના મેળામાં હાટડી થતી, અને 2 તપેલા ભરીને પાણી ગરમ થાય, બાપાના હાથે 2 મુઠ્ઠી ચોખા નખાય અને 2 મણ ખીચડી થાય. 2 મુઠ્ઠી ખાલી ચોખા નખો અને 2 મણ ખીચડી થતી. આજે 150-150 વર્ષ પહેલા બાપાનું અંશ ક્ષેત્ર અથવા તો તરણેતરમાં જે રાવટી ચાલતી એ વખતનો પ્રસંગ છે. તો અહીંયા પણ હજુ પ્રસાદની અંદર મેં કાચી ખીચડી આપીએ છીએ, જેથી ખીચડી આપનારના ઘરમાં પણ ખીચડી ન ખૂટે અને જેના ઘરમાં છે એની પણ ખીચડી ના ખૂટે, ઘરે બેસી આરામથી જુવારી અને ખાઈ શકે. એની પણ તમે કંઈક ઇન્ટરેસ્ટિંગ મને વાત કરી હતી પેલા, એ પણ લોકોને જણાવો, જેથી લોકોને હકા બાપા વિશેની જે ટૂંકમાં બાપાનું જે વર્ષો જૂની છે હજી પણ ચાલુ છે એના વિશે થોડીક માહિતી આપો. 5-6 મહિના પહેલા જયારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ વખતે અહીંયા વધારે કશું હતું નહીં, ત્યારે બાપાને પ્રાર્થના કરીને એવું કહ્યું કે બાપા પ્રસાદીમાં મેં રેવડી આપીએ, સાકર આપીએ, પણ એક વ્યક્તિ ખાઈ શકે અને એ ઘરે લઈ જઈ ના શકે, અથવા તો ઘરે લઈ જાય કોઈ ખાય, કોઈ અમુક માન્યતાના કારણે ન ખાય. તો એના કરતા તમે જો એ વખતે 2 મણ ખીચડી 2 મુઠ્ઠી કરતા, તો અહીંયા શું કામ ખીચડીનો પ્રસાદ ના આપીએ? અન્નક્ષેત્ર જયારે શરૂ થાય ત્યારે પણ સાથે સાથે કાચી ખીચડી જે જુવારેલી હોય એને અમે જો પ્રસાદ આપીએ, અને નાના ખીચડીના પડીકા બનાવી અને પ્રસાદ આપવાની શરૂઆત થઈ. 5 મહિના થયા, હજુ સુધી મારે પહેલી 10 કિલો ખીચડી પછી લેવી નથી પડી. કોઈ શ્રદ્ધાથી આપે, કોઈ માનતાથી આપે, કોઈની ઈચ્છાથી આપે. એટલે અહીંયા ખીચડી ખૂટતી નથી, બધા એની શ્રદ્ધાથી આપી જાય છે. અને બાપાના પરચા એવા છે, કારણ કે પીરાણું જયારે જાગૃત થાય ને ત્યારે એના પરચાઓ અદ્ભુત હોય, અપાર. તો અહીંયા નાના બાળકો, 7-8 વર્ષના બાળકો પોતાની રીતે, હમણાં જ 5 દિવસ પહેલા એક દીકરી આવી હતી, એનું નામ ઉમા હતું, એ બાજુના ગામથી, ચતુરીથી, એને મોઢા ઉપર કંઈક ચાઠા એટલે સફેદ ડાઘા પડ્યા હતા, અને પોતાની રીતે જે બાળક બાપાને શ્રદ્ધાથી માનતા માની ગઈ કે બાપા મારા ડાઘા કાઢી દો ને, અને 5 જમણ અહીંના શબ્દ પ્રમાણે, એટલે 5 દિવસમાં જતા રહ્યા અને આવીને બાપાને માનતા માની ગઈ. તો આવા પરચા પૂરે છે. એટલે ખીચડી પણ અહીંયા એની મેળે આવી જાય છે, લોકો પોતાની શ્રદ્ધાથી અને ભાવથી આપી. 10 કિલો થી તમે શરૂઆત કરી હતી આજથી 5-7 મહિના પહેલા, હજુ પણ ખીચડી બધાને અપાતી જાય છે. અને હજુ લીધેલી એક પણ વસ્તુ નથી, દાદાની ભક્તિ ભાવથી જ બધું, દાદાની ભક્તિ ભાવથી આ રીતે. એટલે બધાનો સહકાર એની મેળે મળતો જાય છે. પછી ભાવના થઈ કે ગાયોનું સેવા એ પણ આપણા સનાતન ધર્મનો ઇતિહાસ રહ્યો છે અને સનાતન ધર્મનો એક ભાગ છે. એટલે ગૌ સેવા શરૂ કરી અને અહીંયા ગૌશાળા, જયારે રામ જન્મભૂમિમાં
22 તારીખે રામલલ્લાની પધરામણી થઈ એ જ દિવસે બાપાની ગૌશાળાની અંદર ગાયોની પધરામણી અને એ શુભ દિવસથી ગૌશાળાની શરૂઆત થઈ અને સાથે સાથે અન્ન ક્ષેત્રની ભાવના મનની અંદર આવી અને આજનો જ એક અદ્ભુત પ્રસંગ હું અમારા એક ખૂબ જ સેવાભાવી નિકટના મિત્ર કેતનભાઈ જે પરેશભાઈ વડિયા આપણા જાણીતા સૌરાષ્ટ્રના ગૌરવવંતા ભજનીક છે એમના ભાઈ અને એ પણ એટલા જ શ્રદ્ધાળુ વ્યક્તિ સવારે મને મળીને એવું કહ્યું કે આપણે અન્નક્ષેત્ર કરવું છે આજથી જ આપણે શરૂ કરો અને જે પણ હશે અમે અમારો સહકાર આપશું પણ અન્નક્ષેત્ર રોટલો ખવડાવો છે હજુ આવ્યો અને 1.5-2 કલાક થઈ ત્યાં 3 સંતો કદાચ તમે એમને જોયા પણ હશે સંતો સામેથી આવ્યા કે બાપાનો ડુંગરો વાંચીને આવ્યા અને પ્રસાદ લઈને ગયા તો રોટલાની તો શરૂઆત આજે જ બાપાએ કરાવી અને હવે આ અન્ન ક્ષેત્ર વિધિવત નીચે કામ ચાલુ છે અને ભાગવત સપ્તાહ આ મહિનાની 3જી તારીખે 31 તારીખે 31 માર્ચથી 6 એપ્રિલ સુધી ભાગવત સપ્તાહનું આયોજન છે જે બાપાની ગૌશાળા એના લાભાર્થે અને સમગ્ર પિતૃ મોક્ષાર્થે ઘણી વખત એવું થાય કે પિતૃ મોક્ષાર્થે લોકોને ભાગવત સપ્તાહ કરવી છે પણ આજના સમયમાં ભાગવત સપ્તાહ એટલી સહેલી નથી 5-7 લાખ રૂપિયા ખર્ચાય પૈસા જાય ત્યારે કથા થઈ શકે તો અમને એવી પ્રેરણા થઈ કે જો ભાગવત સપ્તાહ ગૌશાળાના લાભાર્થે કરીએ જ છીએ તો શું કામ પિતૃ મોક્ષાર્થે ના કરીએ એટલે કદાચ કોઈ વ્યક્તિ પૈસે ટકે વધારે ખર્ચો ના કરી શકતો તો પોતાના એક નાનો પાટલો રાખે પોતાની શ્રદ્ધા અનુસાર એની અંદર ભાગ આપે અને એના પિતૃનો પણ મોક્ષ થાય અને જેવી રીતના ભાગીરથીએ પધરામણી કરી અને હજારો પિતૃઓનો મોક્ષ કર્યો તેવી રીતના એમના પિતૃનો પણ મોક્ષ થાય તો આ બે હેતુથી ભાગવત સપ્તાહનું આયોજન છે 31 માર્ચથી 6 એપ્રિલ સુધી આ જ જગ્યાએ બાપાના ડુંગરે અને એ જ વખતે અન્નક્ષેત્રની શરૂઆત એટલે વિધિવત શરૂઆત આજથી અન્નક્ષેત્રની શરૂઆત તો થઈ ગઈ સાધુ સંતોની શરૂઆતથી અને હવે આ તો જ્યાં સુધી આ પરંપરા બાપાના આશીર્વાદ છે ત્યાં સુધી આ રોટલો અહીંયા ખૂટવા નહીં દે પણ નીચે અન્નક્ષેત્રનું કામ પણ શરૂ કરી દીધું અને અન્નક્ષેત્રની શરૂઆત થઈ અને એક સિંહની વાત પણ બાપા સાથે જોડાયેલી છે તો એના વિશે પણ જણાવો અદ્ભુત વસ્તુ એવી છે કે જ્યારે જે પાંચાળના સંતો છે એમાં રતા બાપુ સંત થઈ ગયા છે મેપા ભગતના શિષ્ય અને જે કાઠી પરંપરાની શરૂઆત થઈ રતા બાપુ એ 2 સિંહો સાથે સત્સંગ કરતા મોતીરામ અને ગંગારામ એમનું નામ હતું રાત પડે અને ભલે ભણે મોતીરામ કરીને બાપા સત્સંગની શરૂઆત કરતા અને એમાં જ એમના જ ભાણિક એટલે જાદરા બાપુને એમને એ જ વખતે ગુરુની શું કહે ગુરુકંઠી બાંધી આ ચમત્કાર જોઈને તો અહીંયા પણ એવું સાંભળવા મળ્યું કે અહીંયા કોઈ એક દાદા હતા જે વર્ષો પહેલા અહીંયા ઘાસ વાટતા હતા અને 2 સિંહો ઓચિંતાને આવી ગયા એટલે ગામ એને ગાંડું કહેતું ઘણી વાર જે ઘણું જાણતા હોય ને એને ગામ ગાંડું કહેતું હોય ગાંડાની વણઝાર આપણે ભજન પણ આવતું અને એના વિશે એક બેને અહીંયા જે ખડાધારના છે એમણે કહ્યું કે દાદાને સિંહ આવ્યા એટલે એમ કીધું ભલે ગંગારામ ભલે મોતીરામ આમ બેસો હવે આ જયારે વાત એ કોઈને કરતા હતા અને મેં સાંભળ્યું ત્યારે મને એવું થયું કે આ ગંગારામ મોતીરામની કેમ ખબર એટલે મેં બેનને પ્રશ્ન પૂછ્યો કે માડી તમને ગંગારામ મોતીરામ શબ્દ કોણ છે એ ખબર છે તો કે ના 2 સિંહોને આ બાપાએ વાત કરેલી વાત છે તો ગંગારામ મોતીરામ એને નહોતી ખબર તો ક્યાંક આ પાંચાળ જોડાયેલું જ છે કે એ શબ્દ એ ગાંડા ગણાતા એક વ્યક્તિ એક ભક્ત જેને રામાયણ મહાભારતના અનેક પ્રસંગો મોઢે હતા એટલે એક પણ કોઈ આત્મા જ હશે અત્યારે હયાત નથી તો એ ગંગારામ મોતીરામ શબ્દ છે રતા બાપુના સિંહ સાથેનો સત્સંગ અને બાપાને બધા સાથે એ વખતે સત્સંગ કરતા એટલે સિંહો અહીંયા આ શબ્દથી અને અહીંયા તો એક વિડીયો ખૂબ વાયરલ થયેલો છે 3 મહિના પહેલા બાપાના ડુંગરા ઉપર સિંહો આવી ગયા છે પાણી પી ગયા છે ઠાંગનાથ મહાદેવની પ્રદક્ષિણા કરી છે મહાદેવને 12 સિંહોએ નિહાળ્યા છે આ વિડીયો તો ખૂબ જ વાયરલ થયો હતો કારણ કે સિંહોની પધરામણી આ જમીન ઉપર ખૂબ જ થઈ છે અને જે જગ્યાએ અત્યારે બાપા બિરાઈ જાય છે એ નીચે એક ટીમ્બો હતો ટીમ્બા ઉપર અહીંના આજુબાજુ વાળા કહેતા કે ડુંગરામાં કોઈ પગ નહોતો મૂકતું કારણ કે ત્યાં સિંહો બેઠા જ હોય તો બાપાએ તો કદાચ સિંહાસન ધારણ કર્યું છે જ્યાં સિંહ બેઠા એનું આસન એ સિંહાસન અને ખુદ નરસિંહ અવતાર હતા નરસિંહ અવતારમાં એમના દર્શન પણ એમના શિષ્ય બીજલ બાપાને આપેલા છે તો આ સિંહો ક્યાંક જોડાયેલા છે અવારનવાર આ તો જંગલ વિસ્તાર છે એમનું ઘર છે આપણે અહીંયા છીએ પણ ક્યાંક ને ક્યાંક સિંહોની ડણક અને બાપાની આરતી સાથે થતી હોય વાહ ભાઈ વાહ ખૂબ સરસ માહિતી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર બાપાની જય બંધવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસી અનુરાગા અમીય મુરીમય ચૂરન ચારુ સમન સકલ પવરુજ પરિવાર ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચી શારદા જે ગુરુ ચિતનાય સગાય ભક્તિ ભગવંત ગુરુ ભક્તિ ભગવાન ભગવંત ગુરુ ચતુર નામો બપુ એક ઇનકે શરણે જાઈએ નાસે વિઘ્ન અનેક ભક્તિ ભક્ત ભગવંત અને ગુરુ
નામ 4 છે, પણ ટૂંકમાં એ એક જ છે. તમે ભક્તના શરણે જાઓ, તમે ભગવાનના શરણે જાઓ, તમે ગુરુના શરણે જાઓ, કે ભગવાન જે ભક્તિ કરતા હોય એના શરણે જાઓ. આ નામ ખાલી 4 છે, પણ તત્વ એક જ છે. એની પાસે જાઓ એટલે કોઈ પણ જાતના વિઘ્ન તમારા હોય એ એક નહીં, નાશે વિઘ્ન અનેક અનેક. ગુરુ પોતાના શિષ્યની ઉપર 4 રીતે કૃપા કરે છે. એક શિષ્ય જો લાયક હોય, અવારનવાર આવતો હોય, અહીંયા 15 દિવસે મહિને દર્શન કરવા આવતો હોય, અને શિષ્યને કોઈ કારણ, અચાનક કોઈ એવું કારણ આવી ગયું અને 2-3 મહિના ન આવી શકે, તો એ ગુરુ શિષ્યને યાદ કરે અને શિષ્ય એમ કે ઓહો હું દર 15 દિવસે મહિને જાઉં, પણ આ વખતે 3 મહિના થઈ ગયા પણ હજી મારે જવાનું નથી. તો બંને એકબીજાને પરસ્પરસ યાદી કરે. આ યાદીથી એના ઉપર કૃપા થઈ જાય. યાદ કરવાથી કૃપા થઈ જાય. ગુરુ યાદ કરી શિષ્યને એટલે શિષ્યની પર કૃપા થઈ જાય. એને કોઈ પણ વિઘ્ન વચ્ચે આવતું હોય એ વિઘ્ન દૂર થઈ જાય. કે જેવી રીતે ખાલી યાદી કરવાથી, જેવી રીતે કાચબી છે ઈંડા મૂકે છે, પણ કાચબી ઈંડાનું સેવન નથી કરતી. કાચબી ખાલી યાદ જ કર્યા કરે કે આ જગ્યાએ મેં ઈંડા મૂક્યા છે, આ જગ્યાએ ઈંડા મૂક્યા છે. આ ખાલી યાદીથી એના ઈંડામાંથી બચ્ચા થઈ જાય. એમ ગુરુની ખાલી કૃપા થઈ જાય. આવી રીતે યાદી કરે, શિષ્યની યાદી કરે તો શિષ્યની ઉપર એને કૃપા થઈ જાય. પછી છે એને ત્યાં તમે દર્શન કરવા માટે જાઓ એટલે પછી તમારી ઉપર દ્રષ્ટિ પડે અને શિષ્યની ગુરુ પર દ્રષ્ટિ પડે અને ગુરુની શિષ્ય પર દ્રષ્ટિ પડે. પ્રસન્ન થઈ જાય. એના ઉદાહરણ રૂપે બતાવ્યું છે કે માછલી છે એ પાણીમાં જ રહેતી હોય, ઈંડા મૂકવા ક્યાં જાય? એટલે માછલી જલની અંદર જ ઈંડા મૂકે, પણ જ્યારે ચૂઈ વડે શ્વાસ લેવા ઉપર આવે ને ત્યારે દ્રષ્ટિ કરે એની પર, આ મારા ઈંડા છે, આ મારા ઈંડા છે. આ દ્રષ્ટિથી માછલીના ઈંડામાંથી બચ્ચા થઈ જાય. એમ ખાલી ગુરુએ દ્રષ્ટિ, કોઈ સંતની દ્રષ્ટિ કોઈની પર વારંવાર જો પડતી હોય શિષ્યો ઉપર, તો માની લેવું કે મારું જીવન સફળ થઈ ગયું, કારણ કે આજે વારંવાર મારી ઉપર મારા ગુરુ દ્રષ્ટિ કરતા હતા. એટલે દ્રષ્ટિથી પણ શિષ્યની કૃપા થઈ જાય. શિષ્ય ઉપર ગુરુ કૃપા કરે. પછી આવે છે શબ્દ. શબ્દ એટલે તમે એમની પાસે આવો એટલે સત્સંગ થાય. બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બીનું સુલભ ન સોય. સત એટલે સત્ય અને સંગ, સત્યનો સંગ. ગુરુ જ્યારે તમને રૂબરૂ મળે ત્યારે તો તમને એમની સાથે સત્સંગ થાય છે, પણ જ્યારે ગુરુ ન હોય અને તમે બીજે રહેતા હોય ત્યારે ગુરુને તમે યાદ કરો. અગર તો શાસ્ત્રમાં જે બધું લખેલું છે એ સત્ય જ લખેલું છે. કાયમ તો ગુરુ કૃપા આપણી પર કદાચ ન પણ થાય, એના સાનિધ્યમાં ન પણ રહેવાય, પણ ગુરુએ આપેલા જે બધા શબ્દો છે એ તમે ભાગો. જેમ ગાય ને ભેંસ ને પેલા ખાય અને પછી બેસીને જેમ ભાગો, એવી રીતે આપણે એમના શબ્દને, એમના સત્સંગને બેઠા બેઠા ભલે તમે ગમે ત્યાં હો પણ તમે ભાગો ને, એના ઉપરથી પણ ગુરુની કૃપા થઈ જાય. અને એના ઉદાહરણ રૂપે બતાવ્યું છે કે એક પક્ષી છે અને એ પક્ષીનું નામ આપણે ટીટોડી જે છે એ ઈંડા નીચે મૂકે, બને ત્યાં સુધી. ઉપર મૂકે તો છાપામાં આવે કે આ જગ્યાએ ટીટોડીએ ઈંડા મૂક્યા છે તો વરસાદ અહીં સુધી આવશે, પણ લગભગ ટીટોડી ઈંડા નીચે મૂકતી હોય. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું અને રથ ને હાથી ને ઘોડા ને બધું જ્યારે આવ્યું ત્યારે ટીટોડીએ પ્રભુને કહી દીધું કે પ્રભુ, અમારા ઈંડા મેં આજે જ મૂકેલા છે ને તમારા હાથી ને ઘોડા ને રથ ને બધા આવશે અને મારા ઈંડાને ફૂદડો બનાવી નાખશે. તો પ્રભુએ પહેલા દિવસે મોટો ઘંટ મૂકી દીધો હતો ઈંડા ઉપર. નહીં તો ટીટોડી ઈંડા મૂકે ખરા, પણ એને સેવન નથી કરતી. બીજા બધા પક્ષીઓ છે ને ઈંડાને સેવે, વારા પડતી ઈંડાને ઉર્જા આપે, જે પોતાની ગરમી આપે, પણ ટીટોડી શબ્દ દ્વારા ઉર્જા આપે. ટીટોડી ફરતી કી 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 કર્યા કરે અને એ શબ્દથી ઈંડામાંથી બચ્ચા થઈ જાય. શબ્દ દ્વારા એને ઉર્જા મળી જાય, એની ઉપર સેવન નથી કરવું પડતું. એમ ગુરુના શબ્દ દ્વારા, એના સત્સંગ દ્વારા શિષ્યને ઉર્જા મળી જાય.
ત્રીજી રીતે જેમ ટીટોડીને ઈંડાથી જેમ શબ્દ દ્વારા એના ઈંડા જે છે એમાંથી બચ્ચા થઈ જાય, એમ ગુરુના શબ્દ દ્વારા પણ શિષ્યનો ઉદ્ધાર થઈ જાય એમ. અને ચોથું છે એના ઉપર સ્પર્શ. ચરણમાં આપણો હાથ નમે અને ગુરુજીનો હાથ હાજર હોય તો મસ્તક ઉપર જાય. તમારો હાથ ચરણમાં જાય શિષ્યનો અને ગુરુજી મસ્તક ઉપર. આપણે કહીએ છીએ કે ગુરુજીએ મૂક્યો મારા મસ્તક ઉપર હાથ, નિરંજન મારા મેં પહેરી. તો જેમ પક્ષીઓ વારા પરથી ઈંડા ઉપર બેસીને જેમ ઉર્જા આપે, એવી જ રીતે ગુરુનો હાથ શિષ્ય ઉપર પડે એટલે એની જે ઉર્જા હોય એ શિષ્યના મસ્તકની અંદર દાખલ થાય. ચરણની ઉર્જા એના હસ્તથી દાખલ થાય એના શરીરમાં, અને ગુરુના જે ઉર્જા હસ્તની ઉર્જા છે એ શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકવાથી દાખલ થાય અને શિષ્યની કૃપા થઈ જાય. ગુરુની કૃપા શિષ્ય ઉપર થઈ જાય. તો સત્સંગનો આટલો મહિમા છે અને ગુરુનો પણ એટલો મહિમા છે કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ખાલી ગુરુના ચરણની તમે પૂજા કરો તો 14 લોક, આખે 14 લોકની તમે પૂજા કરી હોય એટલો એનો તમારી પર પ્રભાવ પડે. 14 લોક પૂજાય. શિવ વિરંચી અને શારદા. શિવ વિરંચી એટલે બ્રહ્મા અને શારદા ગુરુજી તનાય સગાય. ગુરુ પોતે બ્રહ્મા છે, બ્રહ્મા રૂપે શિષ્યનું સર્જન કરે છે. વિષ્ણુ રૂપે શિષ્યનું જ્યાં હોય ત્યાં શિષ્યનું પોતાના આશીર્વાદ દ્વારા એનું પાલન કરે છે. અને સમય આવે શિવ સ્વરૂપે જે લય એટલે મોક્ષ પણ ગુરુ શિષ્યને અપાવે છે. આ ગુરુની કૃપા છે. અને આ બધું ક્યારે મળે? જો તમે ગુરુના સાનિધ્યમાં હો. અગર તો કોઈ સંતનો તો સત્સંગ રોજ ગુરુનો આપણને ન મળે, પણ જે વ્યાસ ભગવાને લખેલું છે, મોટા મોટા ઋષિમુનિઓ જે બધા ધર્મના ગ્રંથો લખ્યા છે એના દ્વારા જો આપણે એ સત્ય જ બધું સત્ય જ લખેલું છે એનું સાનિધ્ય આપણે ગ્રંથોનું સાનિધ્ય હાથમાં લઈએ તો પણ આપણી પર ગુરુની કૃપા આગળ તો એ સત્યની, એ જ સત્યનો સંગ કહેવાય. સત્સંગ, જેનું નામ સત્સંગ, બીનું સત્સંગ વિવેક ન હોય. અને ત્યાં સુધી કહ્યું છે લંકિની હનુમાનજીને કહ્યું, તાત સ્વર્ગ અપબર્ગ સુખ તરીય તુલાય કે અંગ તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. આ તમારો ને મારો ઘડીએકનો સત્સંગ થયો છે. એક બાજુ તમારો ને મારો લવ સત્સંગ એટલે ઘડીએકનો તમે સત્સંગ પલ્લામાં મૂકો, અને એક બાજુ તમે સ્વર્ગના સુખો પલ્લામાં મૂકો તો સત્સંગનો પલ્લો હંમેશા નમશે, સ્વર્ગના સુખનો પલ્લો એ ઉપર રહેશે. આટલો બધો ગુરુ અને સત્સંગનો મહિમા બતાવ્યો છે. બોલીએ શ્રી સંત કા બાપાની જય. ફાઇનલી અહીંયા એક રૂમનું કામકાજ પણ ચાલુ છે. એટલે જે પણ લોકોને કહેવાય કે રાતવાસો કરવો હોય અથવા તો રાત્રિ રોકાણ માટેની પણ અહીંયા વ્યવસ્થા થઈ રહી છે. અત્યારે આપણે આ જગ્યાની ફાઇનલ જે સામે એક સાઈડ સીન માટેનું એક મસ્ત ચબૂતરા જેવું બનાવેલું છે, તો એના હું તમને દર્શન કરાવું, પછી આપણે વિડીયો ખતમ કરીએ. એની પહેલાં આખો પ્રકૃતિનો નજારો બતાવીને બાદમાં પણ પૂર્ણાહુતિ તરફ જઈએ. મસ્ત સાઈડ સીન માટેની એક વ્યવસ્થા કરેલી છે. રાતે અહીંયા સિંહનું ઘર કહેવાય, એટલે સિંહના દર્શન માટે આ બહાર રહેવું તો ખૂબ અઘરું પડે છે. એટલે હિમાચલભાઈએ એક વ્યવસ્થા કરી છે રાત્રે સુવા માટેની, એમને પર્સનલ માટેની. એ ખાલી જોવો ને તો આનંદ આવી જાય એવી વસ્તુ છે. અહીંયા તમે જોઈ શકો છો, બે આરામ માટેની વ્યવસ્થા છે અને 360 વ્યૂ, બધી બાજુથી આખો નજારો દેખાય અને બધી બાજુથી પવન પણ આવે. અને સાથે સાથે એવી રીતની વ્યવસ્થા છે કે જે બાજુથી તમારે જોવું હોય અથવા તો જે બાજુથી તમારે વ્યૂ જોવો હોય તો એ આખો બારી ખોલીને જોઈ શકાય છે, અને એકદમ પ્રકૃતિના ખોળામાં. એટલે આ એક પર્સનલ અને પ્રાઇવેટ વસ્તુ છે, પણ આપણને અહીંયાથી ટૂંકમાં આખો નજારો જોવા મળે એ રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. વાહ ભાઈ વાહ! આવી ખૂબ સુંદર વ્યવસ્થા માટે હિમાચલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો એવી ખૂબ જ સુંદર જગ્યાના આપણે દર્શન કર્યા, સાથે એનો એક્સપિરિયન્સ લીધો એક પ્રકૃતિના ખોળામાં
કેવું કેવું માણસોના ટૂંકમાં એક માણસના વિચારથી કેટલી બધી વસ્તુ થઈ શકે છે એ આપણે જોયું. એ આ સંત શિરોમણીના આશીર્વાદથી કેવી એની તાકાત હોય છે એ આપણે જોઈ આ વિડીયોના માધ્યમથી. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ પેજમાં, ચેનલમાં. નવી નવી જગ્યા, નવી નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હકા બાપુ, જય ઠાંગનાથ મહાદેવ, આદેશ આદેશ અલખ નિરંજન, જય ગિરનારી, નમો નારાયણ.